હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે ધોરણ 12 સાયન્સના મેથ્સના લેક્ચરમાં મળી રહ્યા છીએ. આપણે જ્યાં અટકેલા હતા ચેપ્ટર નંબર 6 ની અંદર ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટની અંદર, ત્યાંથી આપણે હવે આગળ વધીએ છીએ. તો આપણે મિત્રો છેલ્લે ચર્ચા કરેલી સાપેક્ષ દરની, ત્યાંથી આગળ હવે ચર્ચા બાકી છે વધતું ઘટતું વિધેય. હવે આ વધતા ઘટતા વિધેયની અંદર મિત્રો કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે એની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ તો ટોપિક નું નામ છે વધતું ઓબ્લિક ઘટતું વિધેય. તો અહીંયાથી સૌપ્રથમ મિત્રો તમને આપેલું વિધેય જે છે એ વધતું છે કે ઘટતું છે આવો પ્રશ્ન પૂછેલો હોય, અને માની લો કે તમારી રકમ કંઈક બહુપદી પ્રકારની હોય, સપોઝ x² + 1 કે પછી x² - 3x, કે માની લો કે કોઈ પણ દ્વિઘાત બહુપદી આપેલી હોય, તો એવા કેસની અંદર આપણે આ વધતા ઘટતા વિધેયનો કોન્સેપ્ટ કેવી રીતે લગાડવો? એટલે તમારી રકમો જુદી જુદી હોય એ પ્રકારે કોન્સેપ્ટ અલગ અલગ રીતે લાગતા હોય છે મિત્રો. વધતા ઘટતા વિધેયની અંદર પણ તમારી રકમ ઉપરથી આધારિત થશે કે તમે આ દાખલાને કેવી રીતે ગણો છો. તો હું તમને દરેક પ્રકારો સમજાવી દઉં છું અહીંયા. સૌપ્રથમ આપણે પહેલો ટોપિક એવો લઈએ છીએ કે બહુપદી પ્રકારનું વિધેય હોય, બહુપદી પ્રકારનું વિધેય, તો તમે કેવી રીતે આ વધતા ઘટતા વિધેયને શોધી શકશો? તો સૌપ્રથમ બહુપદી પ્રકારનું વિધેય હોય એટલે મિત્રો તમારા વિધેયનું એક ઉદાહરણ આપણે લખી દઈએ છીએ કે f(x) બરાબર માની લો કે x² - 3x, કંઈક આ પ્રકારનું વિધેય છે. અથવા માની લો કે આ રીતે ગમે તે વિધેય હોઈ શકે. આ તો જસ્ટ એક ઉદાહરણ લીધું છે આપણે. તો આ વિધેયને સાબિત કેવી રીતે કરવું કે ભાઈ આ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે? ઓકે, તો સૌપ્રથમ મિત્રો આપણે આ પ્રકારના વિધેય માટે 2x ધારીશું કે ભાઈ, કાં તો પછી એક સરળ લઈ લઈએ બહુપદી કે જેથી તમને ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે 7x - 4, એક આપણે એક ઘાત બહુપદી લીધી છે જો, બરાબર. તો આવા વિધેયને કેવી રીતે શોધીશું? તો ધારો કે આપણે અહીંયા કોના માટે વધતું વિધેય છે એવું નથી પૂછ્યું, એટલે મિત્રો વાસ્તવિક સંખ્યાના ગણમાંથી કોઈ પણ તમે મૂલ્ય મૂકી દો ને તો પણ આ વિધેય જે મળતું હોય એ જ મળે. વધતું હોય તો વધતું જ મળે, ઘટતું હોય તો ઘટતું જ મળશે. એટલે અહીંયા તમારે એવા બે મૂલ્યો વાસ્તવિક સંખ્યાના ગણમાંથી ધારવાના છે કે જે આ રીતે હોય. ધારો કે x1 અલ્પવિરામ x2 belongs to r, એટલે r માંથી એવા બે મૂલ્યો લીધા કે એ મૂલ્યો એવા છે x1 greater than or less than x2. એટલે એનો મતલબ એવો થાય છે કે x1 કરતા x2 મોટા છે. તો આવા કેસ માટે કેવી રીતે સોલ્વ કરશો તમે? તો અહીંયા તમારી પહેલા તો હું સ્ટેપ્સ લખી દઉં છું મિત્રો કે જો આવું તમને આપેલું છે x1 less than x2, તો એના માટે તમારું વિધેય જો આવું સાબિત થાય છે મિત્રો f(x1) less than f(x2), એટલે અહીંયા શું થયું મિત્રો જોઈ લો કે જો તમે x1 કરતા x2 મોટા લીધા તો એ મૂલ્ય વિધેયમાં મૂકવાથી તમારા f(x2) નું મૂલ્ય પણ f(x1) કરતા મોટું થાય છે. એટલે અહીંયા લેસ ધેન છે તો લેસ ધેન જો જળવાઈ રહેતું હોય x1 x2 વચ્ચે, તો તમે એવું બોલી શકશો કે આપેલું વિધેય જે છે એ મિત્રો વધતું વિધેય છે. આને વધતું વિધેય કહી શકાય. હવે વધતા વિધેયની પણ અંદર બે પ્રકારના પ્રકારો છે કે અહીંયા લેસ ધેન, તો અહીંયા ફક્ત જો લેસ ધેન હોય તો આને આપણે ચુસ્ત વધતું કહીએ છીએ મિત્રો, ચુસ્ત વધતું વિધેય. અને માની લો કે તમે આવું લીધું હોય x1 less than x2, તો તમને જવાબમાં કોઈક વખત એવું મળે કે ભાઈ કોઈ એક કન્ડિશન આગળ બે વિધેય સમાન પણ થઈ જાય અને તમને લેસ ધેન પણ મળતું હોય. એટલે અહીંયા ઓન્લી લેસ ધેન હતું, અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ ટુ મળે છે. તો આ વિધેયને ખાલી વધતું વિધેય કહેવાય છે મિત્રો. આ ચુસ્ત વધતું અને આ વધતું વિધેય. ઓકે, તો આવો એક કોન્સેપ્ટ હોય છે. ત્યારબાદ મિત્રો માની લો કે આ બીજો આ એક કિસ્સો વધતા વિધેય માટેનો થઈ ગયો, જેને આપણે એક પેરમાં દર્શાવી દઈએ. હવે બીજી એક પેર આવી રીતે હોય મિત્રો કે જો x1 less than x2 હોય તો તમારું
જે વિધેયના મૂલ્યો છે એની અંદર લેસ ધેન ની જગ્યાએ જો ગ્રેટર ધેન થઈ જાય છે મિત્રો, એટલે એનો મતલબ એવો થાય કે x1 કરતા અહીંયા તમે x2 મોટા લીધા છે, પણ એ મૂલ્યો જો તમે વિધેયમાં મૂકો તો ઊંધું થઈ જાય કે x1 મૂલ્ય મૂકવાથી મળતા વિધેયનું મૂલ્ય એ x2 કરતા વધી જાય. તો આ તો લેસ ધેન હતું, આ ગ્રેટર ધેન થઈ ગયું. તો આવા કિસ્સામાં મિત્રો તમે કહી શકો છો આ ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. ઓકે, ચુસ્ત રીતે વધતું વિધેય પણ બોલી શકો અથવા ચુસ્ત વધતું વિધેય પણ કહી શકો. હવે અહીંયા મિત્રો માની લો કે આવું થાય કોઈ કેસની અંદર કે x1 થી x2 તમે મોટો લીધો અને f(x1) નું મૂલ્ય એ f(x2) જેટલું અથવા એના કરતા વધુ મળતું હોય તો તેવા કિસ્સાની અંદર મિત્રો ખાલી આ વિધેય ઘટતું વિધેય સાબિત થશે. ઓકે, તો આવી રીતે તમે વધતું અને ઘટતું કયા કિસ્સામાં કે જ્યાં આવા પ્રકારની સાદી રકમ આપેલી હોય, આ પ્રકારની જોઈ લો. મોટા ભાગને આપણને કોઈ બહુ ડિફિકલ્ટ રકમ નહીં આપે, આ બેઝિક મેથડની અંદર આ પ્રકારની જ તમને રકમો આપેલી હશે. તો આવો કિસ્સો આપણે એપ્લાય કરવાનો છે. હું તમને આ જે ઉદાહરણ લીધું છે એને અહીંયા સાબિત કરી બતાવું છું. જોઈ લો, આપણે પહેલા તો આવું લખશું, ધારો કે x1 અલ્પવિરામ x2 belongs to r. આપણે વાસ્તવિક સંખ્યાના ગણમાંથી બે મૂલ્યો લીધા x1 અને x2 તથા x1 કરતા x2 મોટા છે એવું પણ આપણે લીધું. તો હવે મિત્રો મારે અહીંયા જોઈ લો કે રકમની અંદર 7x - 4 આપેલા છે. તો અહીંયા પહેલા તો હું કેવું કરું, તો આ x ની જોડે સાતડો ગુણાયેલો છે તો બંને બાજુ પહેલા 7 વડે ગુણી દઈએ તો અસમતા બદલાતી નથી, એમના એમ જ રહેશે. લેસ ધેન છે, લેસ ધેન જ રહેશે. હવે મિત્રો તમારા વિધેયમાંથી 4 બાદ થઈ ગયો છે તો બંને બાજુથી 4 ને માઈનસ કરી દો તો પણ તમારી અસમતા બદલાતી નથી, કેમ કે સમાન મૂલ્ય તમે બાદ કર્યું છે. તમે અસમતાની બંને બાજુથી સમાન મૂલ્ય બાદ પણ કરી શકો, ઉમેરી પણ શકો છો. અસમતામાં કોઈ ફેરફાર થતો નથી. આ આપણે ચેપ્ટર નંબર 5 ધોરણ 11 સાયન્સમાં ભણી ગયા હતા મિત્રો. અસમતાના નિયમો બધા છે જેના આધારે આપણે આ પ્રકારની ગાણિતિક ક્રિયાઓ કરી શકીએ છીએ. તો હવે મિત્રો આ જે મળે ને એને હું શું કહી શકું, આ જે પેટર્ન મળી એ તો તમારા વિધેય જેવી પેટર્ન થઈ ગઈ. જોઈ લો, અને આ બાજુ પણ કંઈક એવી જ છે, પણ આ બાજુ x1 ને આ બાજુ x2 દેખાય છે. તો આ બાજુના જે પેટર્ન છે એને હું f(x1) કહી શકું, આ બાજુની પેટર્નને હું કહી શકું f(x2). વચ્ચેની અસમતા તો એમના એમ જ છે. તો જોઈ લો, તમે જે લીધેલી એ પેટર્ન હતી x1 કરતા x2 મોટા હતા, તો અહીંયા પણ તમને f(x1) કરતા f(x2) મોટા મળે છે. એટલે સાબિત થઈ ગયું કે ભાઈ આપેલું વિધેય કેવું છે, વધતું વિધેય છે. તેથી કહી શકાય f(x) એ r પર વધતું વિધેય છે. કેમ મિત્રો, કેમ કે તમે r માંથી આવા કોઈ બે મૂલ્ય લીધા હતા. અહીંયા તમને કોઈ પ્રદેશ નથી આપેલો ચોક્કસ કે ભાઈ આ ગણની અંદર અથવા તો આ અંતરાલની અંદર શોધો, એટલે આપણે વાસ્તવિક સંખ્યાના ગણમાંથી મેળવ્યા. એટલે તમે આવું બોલી શકો કે f(x) એ r પર વધતું વિધેય છે. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ આવી શરત આપેલી હોય, બરાબર, રકમ આપેલી હોય જેમાંથી આ પ્રકારની શરત મેળવી અને વધતું અથવા ઘટતું વિધેય શોધી શકો છો. આ એકદમ બેઝિક મેથડ થઈ ગઈ મિત્રો વધતા ઘટતા વિધેયને શોધવા માટેની. અને હવે આપણે આના પછી નેક્સ્ટ બીજી રીત જોઈએ છે કે ભાઈ તમારી કોઈક રકમ ડિફિકલ્ટ આપેલી હોય, જેમ કે ત્રિકોણમિતિય વિધેયના સ્વરૂપમાં રકમ હોય કે પછી કંઈક અઘરી બહુપદી હોય, માની લો કે ત્રિઘાત બહુપદી હોય કે એવી કોઈ પણ xyz રકમ આપેલી હોય, તો એવી રકમોને કેવી રીતે વધતા ઘટતાની અંદર આપણે શોધવું કે ભાઈ આ રકમ વધતું વિધેય બતાવે છે કે ઘટતું વિધેય, એ હવે આપણે જોઈએ. આ તમે તમારી નોટની અંદર નોટ કરી લો, ત્યારબાદ આપણે આગળ વધીએ. ઓકે, હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક પર આગળ વધીએ છીએ કે તમને માની લો કે કોઈક એક ઘાત સિવાયની કોઈક અન્ય બહુપદી આપેલી હોય, ફોર એક્ઝામ્પલ દ્વિઘાત બહુપદી હોય, ત્રિઘાત બહુપદી હોય, કોઈક ત્રિકોણમિતિય વિધેય હોય. તો આ બધા દાખલાઓને કેવી રીતે સોલ્વ કરવા વધતા ઘટતા વિધેયના કોન્સેપ્ટની અંદર, તો એવા પ્રકારનો કોન્સેપ્ટ આપણે લઈએ છીએ. તો બીજો પ્રકાર જેને આપણે બી કહી દઈએ, તો એની અંદર માની લો કે સપોઝ આપણે એવું લખીએ દ્વિઘાત બહુપદી
દ્વિઘાત ઓબ્લિક ત્રિઘાત ઓબ્લિક ચતુર્થ ઘાત બહુપદી અથવા ત્રિકોણમિતિય વિધેયો જો આવા પ્રકારની કોઈ પણ રકમો હોય તો તમારે વત્તા ઘટતા વિધેયનો કોન્સેપ્ટ કેવી રીતે લગાડવાનો છે એ જોઈએ મિત્રો. તો અહીંયા હું ખાસ તમને એટલે આ બધી હિન્ટ આપી દઉં છું કે જેથી તમને એ ખ્યાલ આવે કે મારે આ મેથડ કેવા દાખલામાં એપ્લાય કરવાની છે. કારણ કે જો તમે હું તમને માની લો કે બધી મેથડ તો બતાવી દઉં છું પણ તમને એ જ ના ખબર હોય કે આ મેથડ કયા દાખલામાં એપ્લાય કરવાની છે તો તમે આ ચેપ્ટરની અંદર મેક્સિમમ કન્ફ્યુઝ થવાના છો. કેમ કે આ ચેપ્ટરની અંદર એક જ પ્રકારના ટોપિકની અંદર બે ત્રણ રીતો આપેલી છે એટલે તમને એ ખબર હોવી જોઈએ ખાસ પરીક્ષાની અંદર તમે જે બી રકમ જોવો છો ને એટલે તમારું ડિસિઝન ફિક્સ હોવું જોઈએ કે મારે આ રકમની અંદર આ જ પેટર્નથી દાખલો ગણવાનો છે. એટલા માટે સચોટતા માટે ખાસ તમે આ પ્રકારનો કંઈક કોન્સેપ્ટ મગજમાં દ્રઢ કરી લો કે ભાઈ કેવા પ્રકારની રકમો હોય તો મારે કયો કોન્સેપ્ટ એપ્લાય કરવો. ઓકે, તો આ પ્રકારની કોઈ પણ મતલબ અઘરી બહુપદી હોય કે પછી ત્રિકોણમિતિય વિધેય હોય કે xyz અન્ય કોઈ પણ એટલે અહીંયા આપણે લખી દઈએ ઓબ્લિક અન્ય. ઓકે, તો આવી કોઈ પણ રકમો હોય તો કયો કોન્સેપ્ટ લાગુ પડશે. તો હવે આપણે વાત કરીએ છીએ કે તમને જે પણ f(x) આપેલો હોય મિત્રો એ f(x) માની લો કે એક ઘાતના x સિવાય કોઈ પણ બહુપદી હોય ત્રિકોણમિતિય વિધેય હોય કે અહીંયા અન્ય કોઈ પણ માની લો કે લોગના સ્વરૂપમાં કંઈક રકમ આપેલી છે તો એને કેવી રીતે વધતું ઘટતું સાબિત કરવું. તો એક સિમ્પલ લોજિક કહી દઉં તમને. આપેલું જે વિધેય છે એનું સૌપ્રથમ પ્રથમ વખત વિકલિત મેળવી દો એટલે f(x) મેળવી દો અને ત્યારબાદ તમે હવે આના ઉપરથી અહીંયાથી બે પાછા પ્રકારની રકમો પૂછાતી હોય છે મિત્રો. તમને એવું કે ભાઈ કયા અંતરાલમાં વધતું અથવા ઘટતું વિધેય છે તો એ દાખલો બદલાઈ જશે અને ખાલી રકમમાં એવું કીધું હોય કે આપેલું વિધેય વધતું છે કે ઘટતું તો પાછો રકમ બદલાશે. એટલે અહીંયાથી આપણે એવું ખાલી કહી દઈએ એક બીજો હું ભાગ પાડું છું કે ભાઈ રકમનો પ્રકાર કંઈક આવો હોય કે કયા અંતરાલમાં વધતું ઓબ્લિક ઘટતું વિધેય છે આવો પ્રશ્ન કરેલો હોય તો કેવી રીતે ગણવું અને વિધેય વધતું છે કે ઘટતું વિધેય વધતું ઓબ્લિક ઘટતું તો કેવી રીતે ગણવું. ઓકે, આ બંને પ્રકારની રકમો તમને પૂછાઈ શકે. તો મિત્રો આની અંદર ખાલી સિમ્પલી શું કરવાનું છે તમને કહી દઉં. આપેલી જે પણ બહુપદી હોય કે જે પણ વિધેય હોય એ વિધેયનું પ્રથમ વખત વિકલિત મેળવો અને માની લો કે અહીંયા હું લખી દઉં છું f(x) ઓકે, આ રીતે આપણે ચલો અહીંયા આપણે બે જ ખાનાની જરૂર છે તો અહીંયા આપણે આ રીતે સીધું કોમન લખી દઈએ કે f(x) નું મૂલ્ય અને અહીંયા લખી દઈએ વિધેય વધતું ઓબ્લિક ઘટતું. ઓકે, તો મિત્રો જો f(x) નું મૂલ્ય તમને અહીંયા મળ્યું એ જો ધન હોય તો તમારે એવી પેટર્નમાં ગોઠવી દેવાનું છે કે એને તમે ધન છે કે ઋણ એવું કહી શકો. જો ધન હોય તો વિધેય વધતું સાબિત થશે મિત્રો. જો મિત્રો આ જે છે એ પ્રથમ વિકલિત ઋણ મળે તો વિધેય ઘટતું સાબિત થાય અને જો પ્રથમ વિકલિત મિત્રો શૂન્ય મળી જતું હોય તો એ વિધેય અચળ વિધેય સાબિત થતું હોય છે મિત્રો. કેમ કે તમે જાણો છો કે અચળ કોઈ પણ પદ હોય એનું વિકલન હંમેશા 0 થતું હોય છે. તમને ખ્યાલ હશે પાંચમા ચેપ્ટરમાં જો તમે વ્યવસ્થિત રીતે ભણ્યા છો તો તમને એટલું ખબર હશે કે કોઈ પણ અચળ મૂલ્ય હોય જેમ કે હું તમને કહી દઉં log e નું વિકલન શું તો શૂન્ય. એટલે જો તમારી રકમ જ કોઈક અચળ મૂલ્ય પ્રકારની હોય એટલે કે અહીંયા x તમને
દેખાતો જ ના હોય વિધેયની અંદર, તો તમારું વિધેયનું પ્રથમ વિકલિત શૂન્ય જ જવાબ આપશે અને એવા કિસ્સામાં તમારું વિધેય અચળ છે એવું સાબિત થઈ જાય. ધન આવે છે તો વધતું વિધેય, ઋણ આવે છે તો ઘટતું વિધેય. એટલે આ પ્રથમ ઈઝીલી આપણે તમે વધતું ઘટતું સાબિત કરી શકો છો આ રીતે. પણ માની લો કે મિત્રો તમને આવી એક રકમ પૂછેલી છે કે આપેલું વિધેય કયા અંતરાલમાં વધતું તથા કયા અંતરાલમાં ઘટતું વિધેય છે. કેમ કે કોઈ એક વિધેય બની શકે કે કોઈ અડધા ગાળાની અંદર વધતું હોય પાછું એ ગાળા પછી આગળ વધો, કોઈક નેક્સ્ટ અંતરાલની અંદર ઘટતું પણ હોય. એટલે સમગ્ર વાસ્તવિક સંખ્યાઓમાં બધી જગ્યાએ વધતું જ હોય એવું બની ના શકે. અમુક વિધેયો એવા હોય કે જે મિક્સ પ્રતિસાદ આપતા હોય, એટલે કે અડધા અંતરાલમાં વધતા હોય તો પાછા શું થઈ જતા હોય, ઘટતા હોય. તો એવું કેવી રીતે શોધવું? તો એ કિસ્સામાં મિત્રો તમારે જે f(x) આપેલો હોય, હું તમને એક્ઝેક્ટ સ્ટેપ કહી દઉં છું. ચોપડીની અંદર આ બધા ટોપિકોને એટલા ગૂંચવણપૂર્વક આપેલા છે કે જેથી તમે સમજી જ નહીં શકો કે આમાં કહેવા શું માંગે છે. આપણે સચોટતાથી અહીંયા સ્ટેપ જ આપી દઈશું કે જેથી આ રીતે તમે સોલ્વ કરી શકો. આટલું જ જોવાનું છે. ઓકે, તો f(x) આપેલું હોય એનું સૌપ્રથમ તમે f'(x) મેળવો. f'(x) મળી ગયા બાદ આ પ્રકારની જો રકમ હોય તો શું કરવાનું છે? હવે તમારે f'(x) બરાબર 0 લેતા આવું લખી દેવાનું છે મિત્રો. હું એક્ઝેક્ટ સ્ટેપ્સ લખી રહ્યો છું દાખલાના કે તમારે કેવા સ્ટેપ્સને અનુસરવાના છે. ઓકે, તો જ્યારે તમે આવું કરશો મિત્રો ત્યારે તમને પ્રથમ વિકલિતના શૂન્ય મળશે. એટલે ફોર એક્ઝામ્પલ અહીંથી તમને x1 અને x2 મળી ગયા. હવે આ x1 x2 જે શૂન્ય મળ્યા એને મિત્રો તમે આ જે વાસ્તવિક અક્ષ હોય, સંખ્યા રેખા જેને આપણે કહીએ છીએ, એના ઉપર મૂકી દો. ફોર એક્ઝામ્પલ આ x1 આ x2 એટલે એનું મૂલ્ય જે પણ પ્રકારે મળ્યું હોય એ પ્રકારે માની લો કે આ -1 મળ્યું હોય, +2 મળ્યું હોય તો -1 આ બાજુ આવશે નેગેટિવ સાઈડ. ઓકે, અને ત્યારબાદ +2 આવે અને પછી +∞ મળશે. તો આ પ્રકારે સંખ્યા રેખા પર મૂકી દો મિત્રો. અને હવે શું કરવાનું છે તમારે કે એક ટેબલ બનાવી દો પાછું ફરીથી. ટેબલની અંદર હવે અહીંયા અંતરાલ બનાવવાનો છે મિત્રો. ઓકે, આ અંતરાલ આવશે, પછી f'(x) નું મૂલ્ય આવશે અને ત્યારબાદ આવશે મિત્રો વિધેય વધતું/ઘટતું. તો આ પ્રકારે તમારે આવી રકમમાં આ સ્ટેપ્સને અનુસરવાના છે. હવે અંતરાલ કેવી રીતે બનાવશો મિત્રો? તો આ બાજુથી સ્ટાર્ટ કરવાનું. જો -∞ થી આ x1 મળ્યું, આ x1 તરીકે કંઈ પણ નેગેટિવ હોય કે પોઝિટિવ જે પણ અહીંયા મૂલ્ય મળતું હોય, એટલે અહીંયાથી હું લખું છું -∞ થી x1. આપણે હાલ વ્યાપક સ્વરૂપે ચર્ચા કરી રહ્યા છીએ એટલે અહીંયા તો તમને કંઈક વાસ્તવિક મૂલ્ય મળતા હશે એટલે તમે લખી શકશો -∞ થી -1 કે જે મળ્યું હોય તે. ઓકે, હવે આ અંતરાલના વચ્ચેથી કોઈ પણ xyz મૂલ્ય, અહીંયા તો મેં વિવૃત અંતરાલ લખેલો છે મિત્રો જો, એટલે આ બે મૂલ્યો તમે નહીં લઈ શકો. એટલે x1 મૂલ્ય એક્ઝેક્ટ તમે મૂકી નહીં શકો. તમારે આ બેની વચ્ચેથી કોઈ પણ મૂલ્ય લેવાનું છે અને તમારે f'(x) ની અંદર આ જે વિધેય મળતું હોય એની અંદર મૂકવાનું. સપોઝ એ તમારું f'(x) જો ધન મળતું હોય તો વિધેય વધતું સાબિત થશે. માની લો કે આ એક બીજો અંતરાલ લઈએ આપણે x1 x2, એટલે આ બંને મૂલ્યોની વચ્ચેથી કોઈ પણ મૂલ્ય લઈ જો તમે પ્રથમ વિકલિતમાં મૂકો છો, એ વિકલિતનો જવાબ મિત્રો જો ઋણ મળતો હોય તો એ અંતરાલમાં વિધેય ઘટતું સાબિત થશે. અને કોઈ કિસ્સામાં એવું બની શકે કે ત્રીજા અંતરાલમાં એટલે કે x2 થી લઈને અનંત સુધીમાં વચ્ચેથી કોઈ પણ મૂલ્ય તમે xyz પસંદ કરી અને પ્રથમ વિકલિતમાં મૂકશો અને માની લો કે જો એ પાછું ધન આવતું હોય મિત્રો તો પાછું અહીંયા વધતું પણ મળી શકે છે. એવું જરૂરી નથી કે અહીંયા પાછું ઘટતું જ મળે અથવા સળંગી પેટર્ન જળવાઈ રહે. હવે કોઈ કિસ્સામાં કદાચ આવું થયું અને હવે આપણે જવાબ કેવી રીતે લખવાનો કે અહીંયા તો બે જગ્યાએ વધતું વિધેય મળે છે, તો તમારો અંતિમ જવાબ કેવો બને મિત્રો? તો એની પણ તમને માહિતી આપી દઉં છું. જો અહીંયા તમને બે જગ્યાએ બે અંતરાલની અંદર વિધેય વધતું દેખાય છે, એક પહેલા અંતરાલમાં અને એક છેલ્લા અંતરાલમાં. તો આ જવાબ કેવી રીતે લખવો આપણે અંતિમ, કેમ કે છેલ્લે તો આપણે જવાબ લખવાનો હોય છે. તો મિત્રો અહીંયા આવું કહી શકીએ, અહીં આપેલ વિધેય f(x) એ આ પ્રથમ અંતરાલ એ -∞ થી x1
અને જો બે જગ્યાએ વધતું મળતું હોય તો મિત્રો આ બંનેને ભેગું કરવા માટે યોગ ગણની ક્રિયા વાપરી લો. તો યોગ x2 થી ઇન્ફાઇનાઇટ માં વધતું વિધેય છે અને તથા એક બીજું વાક્ય અહીંયા આપણને ઘટતું મળે છે. તો મિત્રો લખી દો x1 x2 માં ઘટતું વિધેય છે. એ તો તમને રકમ અનુસાર આ બદલાઈ શકે છે, એવું જરૂરી નથી કે આ જ પેટર્ન મળશે દરેક વખતે પહેલું વધતું હોય બીજું ઘટતું ત્રીજું વધતું, એવું જરૂરી નથી. તમારે આ ચેક કરવાનું છે કે કયામાં ધન મૂલ્ય મળે છે તો વધતું, કયામાં ઋણ હોય છે તો ઘટતું. એટલે આ પ્રકારે તમારે અંતરાલ વાળો દાખલો મિત્રો સોલ્વ કરવાનો છે. ખાસ કરીને અંતરાલ વાળો દાખલો ત્રિકોણમિતિય વિધેયમાં પૂછાય છે. ઇમ્પોર્ટન્ટ પેટર્ન ગણી શકાય એવી પરીક્ષાઓમાં ઘણી બધી વખત તમને અંતરાલ આપેલો હોય અને કહી દે કે આમાંથી વધતું વિધેય છે કે ઘટતું એ સાબિત કરો, સોરી કયા અંતરાલમાં. હજુ આની અંદર મિત્રો એક ત્રીજી પેટર્ન પૂછાય તમને. એ ત્રીજી પેટર્ન કઈ હોય એની પણ આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, તો આ બંનેને તમે નોટ કરી લો. આપણે ત્રીજી પેટર્ન આમાં જોઈએ છે કે ભાઈ વધતા ઘટતાની અંદર જ રકમ આવી કંઈક ડિફિકલ્ટ રકમ આપેલી હોય અને ત્રીજી પેટર્ન કેવી પૂછાય એની વાત કરીએ. આને નોંધી લો. ઓકે, તો હવે મિત્રો ત્રીજી પેટર્નની અંદર કેવો પ્રશ્ન તમને પૂછાતો હોય છે કે રકમની જોડે જોડે તમને એક અંતરાલ આપી દીધેલો હોય. ઓકે, ત્રીજી પેટર્નની વાત કરું છું મિત્રો, ધ્યાનથી સમજજો. જો તમે સચોટતાથી રકમને ઓળખતા શીખશો મિત્રો તો જ તમે આ ચેપ્ટરના દાખલાઓ જે છે સચોટ રીતે પરીક્ષામાં ગણી શકશો. એટલે હવે આપણે ત્રીજી પેટર્નની વાત કરીએ તો મિત્રો ત્રીજી પેટર્ન કંઈક આ પ્રકારની હોય. આની અંદર કે આપેલ વિધેય f of x એ તમને કંઈક અંતરાલ આપી દે. અંતરાલ હું તમને અહીંયા જસ્ટ લખી દઉં છું x1 x2 વ્યાપક સ્વરૂપમાં. ઓકે, આની જગ્યાએ તમને કંઈક મૂલ્યો આપેલા હશે કે ભાઈ 0 થી π/2 હોય કે xy z કંઈ પણ મૂલ્યો આપી દે. તો આપેલ અંતરાલમાં માની લો કે આ વિવૃત હોય વધતું વિધેય છે કે ઘટતું વિધેય તે બતાવો અથવા તે શોધો. ઓકે, એટલે તમને અહીંયા રકમ આવા પ્રકારની હોય કે વિધેય આપેલું હોય પાછું જોડે જોડે અંતરાલ આપી દે અને તમને એવું પૂછે કે ભાઈ વધતું છે કે ઘટતું આવું મેળવો. તો શું કરશું મિત્રો? મેથડ સેમ ટુ સેમ આ ફોલો કરવાની છે. ઓકે, પણ આપણે ખાલી અહીંયા હું તમને એક નોંધ આપી દઉં કે આ અંતરાલ તમને એક રેડીમેડ આપી દીધો છે. તો આ રેડીમેડ અંતરાલની વચ્ચેથી પણ ટુકડા પડી શકે છે મિત્રો. ધ્યાન આપજો. એટલે ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું છે કે પરીક્ષામાં આ મેથડને કેવી રીતે સોલ્વ કરવાની છે. f(x) આપેલું છે, તમારે f(x) મેળવી દેવાનું છે. હવે કરીને આના શૂન્ય મેળવવા માટે f(x) બરાબર શું લેવાનું છે મિત્રો? 0 લેતા આવું લખવાનું છે. હવે સપોઝ માની લો કે અહીંયા આપણે આ x3 ધારી લઈએ. ચલો હું તમને એક કોન્સેપ્ટ બતાવવા માંગુ છું એટલા માટે. અને આના શૂન્યો મેં મેળવ્યા. માની લો કે આપણે બાઉન્ડરી સિવાયનું કોઈ એક મૂલ્ય x2 મળ્યું મને આના અંદરથી. ઓકે, હવે આ x2 મૂલ્ય જે આ બે અંતરાલોની વચ્ચે આવે છે, આ x1 x3 ની વચ્ચેનું કોઈ જો x2 મૂલ્ય મને મળતું હોય તો પછી અહીંયાથી તમારે અહીંયા માની લો કે આ x1 હોય, આ x3 હોય, વચ્ચે જો x2 આવવો હોય, વચ્ચેનો મતલબ એક્ઝેક્ટ મિડલમાં નહીં, ગમે તે કોઈ જગ્યાએ, તો તમારે અહીંયાથી આવા બે અંતરાલ બનાવવા પડશે મિત્રો. એક અને આ બીજો. અને પછી સેમ ટુ સેમ પેલી મેથડ ને ફોલો કરવાની છે. અહીંયા લખીશું આપણે અંતરાલ, પછી f(x) નું મૂલ્ય અને અહીંયા આપણે લખીશું વિધેય વધતું / ઘટતું. ઓકે, માઇનર ફરક છે આ દાખલાની અંદર. ઓકે, આ એક પહેલી એ પોસિબિલિટી છે કે x2 આની વચ્ચે આવ્યો. કોઈ કેસમાં એવું બને કે x2
વચ્ચે ના પણ આવે, એક્ઝેક્ટ આના શૂન્ય એવા મળે કે જ્યાં બાઉન્ડ્રી પર આપેલા છે બંને જો x1 ને x3, તો પછી તમારે કંઈ કરવાનું આવતું જ નથી. તો એક્ઝેક્ટ આ જ અંતરાલ અહીંયા મૂકી દેવાનો આપેલી રકમમાં જે હોય, અને સીધે સીધું f' માં એ અંતરાલની વચ્ચેથી કોઈ મૂલ્ય મૂકી અને આપણે અહીંયા જેમ કરતા હતા એમ ધન મળે તો વધતું, ઋણ મળે તો ઘટતું વિધેય. અહીંયા એક અંતરાલ આવો બનાવવાનો થયો, જો x1 x2 નો અંતરાલ બનાવવાનો થયો અને x2 થી x3 નો અંતરાલ બનાવવાનો થયો. એટલે આપણને આપેલા અંતરાલમાંથી બે ટુકડા પડ્યા મિત્રો. જોઈ લો, રકમમાં તમને x1 થી ડાયરેક્ટ x3 નો એક અંતરાલ આપેલો હતો, જેના વચ્ચેથી બે ટુકડા પડી ગયા. કોઈ કેસમાં આવું બનશે એવી રકમો હશે જેમાં બે ટુકડા પડશે શૂન્યોમાંથી, અને પછી તમને એક ટુકડામાં વિધેય વધતું મળતું હોય તો બીજા ટુકડામાં વિધેય ઘટતું મળતું હશે. આવું બની શકે. એટલે માની લો કે અહીંયા તમારું ધન મળતું હોય તો વિધેય વધતું સાબિત થશે, અને ફોર એક્ઝામ્પલ અહીંયા f' ઋણ થતું હોય તો વિધેય કેવું સાબિત થાય? ઘટતું વિધેય સાબિત થાય. ઓકે, તો આ પ્રકારે બની શકે. અને બીજો કિસ્સો આની અંદર પાછો આ જ પેટર્નની અંદર બીજો કિસ્સો હું તમને ઓરલી કહી દઉં છું, ધ્યાનથી સાંભળજો કે આની અંદર તમારું f' બરાબર 0 લેતા જે લખશો એમાંથી જ મળતા શૂન્યો x1 અને x3 જ હોય, તો પછી એ કિસ્સામાં તો તમારે આ જ અંતરાલમાં ડાયરેક્ટ ચેક કરી લેવાનું છે. x1 x3 જે રેડીમેડ તમને રકમમાં જે અંતરાલ આપ્યો છે એની વચ્ચેથી જ કોઈક મૂલ્ય મૂકવાનું, અને જો f' ધન મળે તો વધતું વિધેય, ઋણ મળે તો ઘટતું. બસ આ બેમાંથી જ તમારે કિસ્સો થઈ જશે. ઓકે, એટલે દાખલો અહીંયા પૂરો. જોઈ લો, આવી બે પોસિબિલિટી થાય. ઓકે, એટલે આ પ્રકારની રકમમાં પણ બે કિસ્સા કે વચ્ચેથી જો કોઈ એવું મૂલ્ય મળે કે જે અંતરાલની વચ્ચે આવતું હોય આના વિકલિત વિધેયના શૂન્યમાંથી, તો તમારે આ રીતે એના બે ટુકડા કરવા પડશે અને બે અંતરાલમાં ચેક કરવું પડશે. અને જો તમે પ્રથમ વિકલિતના શૂન્ય મેળવો અને એ બે શૂન્યો આ સીધા અંતરાલના બે બાઉન્ડ્રી પરના જ મૂલ્ય મળી જતા હોય, તો તમારે આ જ અંતરાલની અંદરમાંથી વચ્ચેથી કોઈ પણ મૂલ્ય તમારે પ્રથમ વિકલિતમાં મૂકી જોવાનું છે. એ ધન મળે તો વધતું, એ ઋણ મળે તો ઘટતું. ઓકે, તો આ પ્રકારે તમે મિત્રો વધતા ઘટતા વિધેયનો કોન્સેપ્ટ સોલ્વ કરી શકો છો. આટલી સચોટતાથી જો તમે મિત્રો એક્ઝામની અંદર એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા બેસશો તો તમે આ ચેપ્ટરની અંદર અટવાશો નહીં, અને આના MCQ માં ખાસ કરીને નહીં અટવાશો. આ બધી સચોટતા મગજમાં રાખવી જરૂરી છે. આવા બધા અવનવા કોન્સેપ્ટો સાથે મિત્રો આપણે મળતા રહીશું. તો આ ચેનલ સાથે જોડાતા રહેજો. તમને વિડિયો જો ગમે છે તો વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો કે જેથી તમને આના પછીના પણ સારા સારા કોન્સેપ્ટ સમય અનુસાર મળતા રહે. અને MCQ ના પણ આપણે હવે વિડિયો બનાવવાના છીએ જે તમને સમય પ્રમાણે મળી જશે. ઓકે, થેન્ક યુ.